ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ મહંત સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો તથા આ એકાદશીની સભામાં જોડાયેલા સર્વે ભાવિક ભક્તજનો, બધાને જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય છે જીવનનું પાવર સ્ટેશન મંદિર. મંદિરે જવાના મહત્ત્વ વિશે સમજવાનું છે. ત્યારે શિક્ષાપત્રીના 63મા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું છે, ભગવન મંદિરમ સર્વે સાયં ગંતવ્યમન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈરાધિકાપતે. એટલે કે નિત્ય પ્રત્યે ભગવાનના મંદિરે જવું અને ત્યાં જઈને ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. મંદિરે જવાનો ખૂબ મોટો મહિમા છે. વ્યક્તિગત રીતે, આધ્યાત્મિક રીતે, સર્વાંગી રીતે મંદિરે જવાનું ઘણું બધું મહત્ત્વ રહેલું છે. અને એ મહત્ત્વ વિશે, મહિમા વિશે આજે આપણે વિચાર વિમર્શ કરવાનો છે. ત્યારે મંદિરે તો જવાની શ્રદ્ધા ઘણાને હોય છે, પણ એમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. સ્વામી, ઘણાને એવો પ્રશ્ન હોય કે મંદિરે તો જવું છે, પણ મંદિરે જવાનો સમય નથી મળતો, તો શું કરવું? તો એનો જવાબ એ છે કે સમય નથી મળતો એ બહુ મોટું બહાનું છે. જેને મંદિરે જવું હોય એ ગમે એટલી વ્યસ્તતા વચ્ચે પણ મંદિરે દર્શન કરવા માટે, પ્રાર્થના કરવા માટે જતા હોય છે. ઈસરો એ આપણા દેશની અવકાશીય ક્ષેત્રે સંશોધન કરતી ખૂબ મોટી સંસ્થા છે. ચંદ્રયાન લોન્ચ થયું જુલાઈ 14, 2023, એના 3-4 વર્ષ પહેલાં. ઈસરોની આખી ટીમ દરરોજ કલાકો સુધી મહેનત કરી અને પ્રોજેક્ટનું પ્લાનિંગ કરવામાં વ્યસ્ત હતી. અને એમાંય તમને જાણીને આશ્ચર્ય થશે કે 14 જુલાઈ 2023 લોન્ચિંગના દિવસે 24 કલાકનું કાઉન્ટડાઉન વ્યવસ્થિત ગોઠવાયેલું અને 24 કલાક કાઉન્ટડાઉનના શેડ્યુલ પ્રમાણે સતત વચ્ચે કોઈ પણ પ્રકારના બ્રેક વગર આખી ટીમ આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં વ્યસ્ત હતી. છતાંય લોન્ચિંગ પહેલાં ઈસરોના સંચાલક, એના સાયન્ટિસ્ટની ટીમ, એમણે મંદિરે જઈને ભગવાનના દર્શન કર્યા, ભગવાનને પ્રાર્થના કરી કે અમારો આ પ્રોજેક્ટ છે એને સફળ બનાવજો. એટલી વ્યસ્તતા વચ્ચે પણ એમને મંદિરે જવાનો સમય મળી જાય છે. માટે સમય નથી મળતો એ બહુ મોટું બહાનું છે. અને એમાંય ટાઈમ યુઝ સર્વેના રિપોર્ટ પ્રમાણે દરેક ભારતીયને દરરોજ 2 કલાક ને 20 મિનિટનો સમય ફ્રી ટાઈમ મળે છે કે જે મનોરંજનની પ્રવૃત્તિમાં વિતાવે છે. તો આ 2 કલાક ને 20 મિનિટમાંથી આપણે અડધી કલાક મંદિરે જવામાં આપીએ તો ચોક્કસ નિયમિત આપણે મંદિરે જઈ શકીએ. એટલે આ સમય નથી મળતો એ બહાનું દૂર કરી અને આપણે દરરોજ મંદિરે જવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વામી, કોઈને એવો પ્રશ્ન હોય કે મંદિરે તો જવું છે, પણ મંદિર બહુ દૂર પડે છે, તો શું કરવું? તો તમારા ઘરની બાજુમાં જમીન આપો તો ત્યાં બાજુમાં મંદિર બાંધી દઈ, પણ તમે દરરોજ મંદિરે આવવાનું તો રાખો જ. અને છતાંય આ પ્રશ્ન જેને મનમાં બહુ મૂંઝવતો હોય તો એ વિચાર કરવો જોઈએ કે વર્તમાન સમયે વાહન વ્યવસ્થાની એટલી સગવડ છે અને છતાંય આપણને મંદિર દૂર પડતું હોય તો ઇતિહાસ વાંચીએ તો ખ્યાલ આવે કે વાહન વ્યવહારની સુવિધા નહોતી ત્યારે મોટા મોટા ભગવાનના ભક્તો નિયમિત પગપાળા ચાલીને મંદિરે જતા. મહારાષ્ટ્રનું પેઠણ ગામ, ત્યાંના ભાનુદાસ મહારાજ કરીને એક ખૂબ મોટા ભક્ત થઈ ગયા. એ નિયમિત દર મહિનાની દરેક એકાદશીએ પેઠણ ગામથી ચાલીને પંઢરપુર વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જતા. પેઠણથી પંઢરપુર 200થી 250 કિલોમીટર થાય. મહિનામાં 2 એકાદશી એટલે મહિનામાં 2 વખત જવાનું, પગપાળા 250 કિલોમીટર ચાલીને જવાનું. આ કેટલી એમની શ્રદ્ધા હશે. આપણા સંપ્રદાયમાં આંબા શેઠ થઈ ગયા, ગઢાળી ગામમાં રહે,
ગઢાળીથી ગઢપુર 11 કિલોમીટર થાય. દરરોજ સવારે વહેલા ઉઠીને 11 કિલોમીટર પગપાળા ચાલીને મહારાજને દાતણ દેવા જતા. કોઈ પ્રકારની વ્યવસ્થા ન હોવા છતાં પગપાળા ચાલીને મંદિરે જનારા આ ભક્તોની પરંપરા આપણને મળી છે. તો આજે આપણી પાસે વાહનની વ્યવસ્થા છે, બધી સગવડ છે, તો મંદિર દૂર પડે છે, આ પ્રશ્નને દૂર કરીને વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરીને આપણે નિત્ય પ્રત્યે મંદિરે જવું જોઈએ. સ્વામી, ઘણા એવા પણ હોય કે જે મંદિરની બાજુમાં જ રહેતા હોય પણ નિયમિત મંદિરે ના જતા હોય, તો એનું કેમ કરવું? મંદિરની બાજુમાં જ રહેતા હોય છતાંય નિયમિત મંદિરે ના જાય, લગભગ ક્યારેક મંદિરે જાય. આપણા પૂજ્ય ગુરુ મહારાજ કહે છે ને કે ઘણા લોકોને આપણે પૂછીએ કે તમે ક્યાં રહો છો, તો કે સ્વામી મંદિરની બાજુમાં જ, મંદિરને અમારે એક દિવાલ, અને અમારે પેઢીઓનો સત્સંગ બાપ દાદા વખતનો. એમ? તો દરરોજ મંદિરે જાઓ છો? ના, વર્ષમાં એકવાર ગોકળ આઠમે જાય. ભગવાન રાજી થાય કે આવ્યો મારો વાલો, વર્ષમાં એક વખત ભગવાનને એના દર્શન થઈ જાય, ભગવાનને દર્શન દેવા જાય. મંદિરની બાજુમાં જ રહેતા હોય છતાં દરરોજ મંદિરે ના પહોંચાય એ આળસ કહેવાય. ક્લાસમાં એક વખત સાહેબે પૂછ્યું કે વાલા વિદ્યાર્થીઓ, માર્ગદર્શન કોને કહેવાય? તે એક વિદ્યાર્થી ઊભો થયો. એ કે સાહેબ, અમારા ઘરની બાજુમાં જ મંદિર છે. મારા પપ્પા દરરોજ સવારે ઓફિસે જાય ને તો મંદિરમાં અંદર ના જાય, રસ્તા ઉપરથી દર્શન કરી લે, માર્ગ ઉપરથી દર્શન, એને માર્ગદર્શન કહેવાય. પૂર્ણ દર્શન કરવા માટે નિત્ય પ્રત્યે ભગવાનના મંદિરમાં જવું જોઈએ અને મંદિર બાજુમાં છે એનો લાભ લેવો જોઈએ, એનો ફાયદો ઉઠાવીને પણ દરરોજ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ. સ્વામી, ઘણા યુવાનોનો એવો પ્રશ્ન હોય છે કે મંદિરે તો જવું છે પણ મંદિરે જવામાં થોડીક શરમ આવે છે, તો શું કરવું? તો તમે લાજ ઘૂમટા કાઢીને આવો. જૂના સમયમાં જેમ મહિલાઓ ઘૂમટો કાઢતા, લાજ કાઢતા, એમ ઘૂમટો કાઢીને, લાજ કાઢીને મંદિરે આવો. પણ તમે મંદિરે આવો અને આપણા બધા સ્થાનોમાં જ્યાં જ્યાં ઘનશ્યામ મહારાજના મંદિર છે, હોલ છે, એની આગળ એક રૂમની વ્યવસ્થા કરશું. એમાં સાડીઓના ઢગલા પીડ્યા હોય, તમારે આવવાનું, એ ઘૂમટો કાઢી અને ભગવાનના દર્શન કરી જવા. જે કુંવારા હોય એના માટે સાડીની વ્યવસ્થા રાખશું, પરણેલા હોય એને સાડી ઘરે જ લઈને આવવાનું, પણ મંદિરે તો આવવાનું છે. ના, એટલા માટે કહેવું પડે છે કે અત્યારની યુવા પેઢીએ દરેક જગ્યાએ શરમ કાઢી નાખી છે અને મંદિરે આવવામાં જ શરમ. અત્યારે યુવાનોને વ્યસન કરવામાં શરમ નથી આવતી, મોડી રાત્રિ સુધી લોંગ ડ્રાઈવ રખડવામાં શરમ નથી આવતી, અવનવા પ્રકારની હેરસ્ટાઇલ રાખવામાં શરમ નથી આવતી. કેવા કેવા પ્રકારની હેરસ્ટાઇલ હોય છે તમે જુઓ. ફરતી કોઈ કટ કર્યું હોય ને વચ્ચે એમને રાખે, એટલે આપણને એમ લાગે કે આપણે ક્યાંક ટાપુ ઉપર આવ્યા છીએ, આમ સરસ મજાનો પવન આવ્યા કરે એવી ફિલિંગ આવે. એક છોકરાએ તો એવી આમ મોટી હેરસ્ટાઇલ રાખી હતી, લાંબા લાંબા વાળ રાખ્યા. તે એક દિવસ એના મમ્મી એને ખીજાણા. એ કે તું આવતીકાલે જ આ વાળ કપાઈ જાય, આવતીકાલે જ. કેમ પણ તમે એટલા બધા ગરમ કેમ થઈ જાઓ છો? અરે ગરમ જ થઈ જાય ને, આ ગઈકાલે તારી બેનને જોવા આવ્યા હતા અને તને પસંદ કરીને જતા રહ્યા, એટલે હેરસ્ટાઇલમાં આખા જેન્ડર બદલાઈ જાય છે. તો આવી વિચિત્ર હેરસ્ટાઇલ રાખવામાં શરમ નથી આવતી અને મંદિરે જવામાં શરમ આવે છે. જ્યાં શરમ રાખવી જોઈએ ત્યાં શરમ આવતી નથી. વ્યસન કરવામાં શરમ આવવી જોઈએ તો ત્યાં શરમ નથી આવતી. અવનવા પ્રકારના સ્ટન્ટ કરવામાં શરમ આવવી જોઈએ તો ત્યાં શરમ નથી આવતી. અવનવા પ્રકારના ટ્રેન્ડમાં જોડાઈ જવામાં શરમ આવવી જોઈએ તો ત્યાં શરમ નથી આવતી. ગાળ બોલવામાં, અપશબ્દરૂપી કમેન્ટ કરવામાં શરમ આવવી જોઈએ તો ત્યાં શરમ નથી આવતી. અરે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા શરમ આવવી જોઈએ, ત્યાં પણ શરમ નથી આવતી અને મંદિરે જવામાં શરમ આવે છે. એટલે આ ખોટી માનસિકતા છે. આવી શરમ આવતી હોય તો એ દૂર કરીને પણ આપણે નિત્ય પ્રત્યે મંદિરે જવું જોઈએ. સ્વામી, કોઈને એવો પ્રશ્ન હોય છે કે મંદિરે તો જવું છે પણ સવારે ઉઠવામાં મોડું થઈ જાય છે, તો શું કરવું? તો તમે સાંજે કે રાત્રે મંદિરે દર્શન કરવાનું રાખો, પણ મંદિરે તો જવું જ જોઈએ.
અને બીજું સોલ્યુશન એ કે ભાઈ અવારનવાર ને વારંવાર મોડું થઈ જતું હોય તો દરરોજ સવારે વહેલા ઉઠીને મંદિરે જવાનું મહત્ત્વ સમજવું જોઈએ. વહેલી સવારે મંદિરે જવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. સૌથી મોટો ફાયદો આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય છે. ભગવત સાક્ષાત્કારની એક તક મળે છે વહેલી સવારમાં. કચ્છ ભુજના સુખપર ગામમાં દેવજી ભગત નામના હરિભક્ત દરરોજ સવારે વહેલા ઉઠી સ્નાન પૂજાપાઠ કરી મંદિરે પહોંચી જાય, આખું મંદિર વાળે, સેવા પૂજા કરે, દર્શન કથા વાર્તાનો લાભ લે. એક વખત વહેલી સવારે મંદિર વાળતા હતા, શરીરમાં થોડોક થાક, આમ ચક્કર જેવું આવ્યું. ત્યાં મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થયા અને ભગતને તરત ટેકો આપ્યો, હાથમાંથી સાવરણી લઈ લીધી અને કહ્યું, ભગત તમે દરરોજ મંદિર વાળો છો એટલે લાવો આજે અમે વાળીએ. સાક્ષાત મહારાજના દર્શન થયા. આ વહેલી સવારે મંદિરે જવાનો ફાયદો. અને વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ગયું છે કે વહેલી સવારે આધ્યાત્મિક કેન્દ્ર સમાન મંદિરમાં જવાથી અનેક ગણા ફાયદાઓ થાય છે. જોશી રોબિન્સન નામના ખૂબ મોટા કાઉન્સેલર, ઓથર, સંશોધક, એમણે પોતાની સાઇટ ઉપર 5 પાવરફુલ મોર્નિંગ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ ધેટ ટ્રાન્સફોર્મ યોર ડે નામનો આર્ટિકલ લખ્યો છે. અને એમાં એમણે કહ્યું છે કે દરરોજ સવારે વહેલા ઉઠી ધાર્મિક સ્થાનમાં કે મંદિરે જવાથી શરીરનું સ્વાસ્થ્ય તો વધે જ છે, માનસિક ફાયદાઓ પણ ખૂબ થાય છે. ટેન્શન, ડિપ્રેશન જેવા રોગો નાશ પામે છે. એટલે વૈજ્ઞાનિક રીતે પણ આ સાબિત થઈ ગયું છે કે વહેલી સવારે આપણે મંદિરે જઈએ તો એના ઘણા બધા ફાયદા પ્રાપ્ત થાય છે. તો ઉઠવામાં મોડું થતું હોય તો થોડીક તકેદારી રાખીને પણ આપણે દરરોજ સવારે વહેલા ઉઠીને મંદિરે જવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વામી, ઘણા બધાની માન્યતા એવી હોય છે કે દરરોજ મંદિરે શું જવું, મહિને કે વર્ષે એકાદ વાર જઈ આવીએ તો ના ચાલે, તો એનું કેમ કરવું? તો એનો જવાબ છે કે ના, એવું ના ચાલે. એટોમિક હેબિટ્સ નામનું એક પુસ્તક છે, ખૂબ વંચાયેલું આ પુસ્તક. એના લેખક છે જેમ્સ ક્લિયર. એમણે આ પુસ્તકમાં લખ્યું છે કે સારી ક્રિયા કે સારી ટેવ એનું દરરોજ પુનરાવર્તન કરવામાં આવે તો જ એના ફાયદા પ્રાપ્ત થાય છે. અને વાત પણ સાચી છે. પ્રેક્ટિકલ જીવનમાં જોઈએ તો કોઈ યુવાનને, વ્યક્તિને બરાબર આમ 6 પેક બોડી બનાવવી હોય અને એ મહિને કે વર્ષે એકવાર જીમમાં જાય તો એનાથી બોડી ના બને. દરરોજ જીમમાં જવું પડે, વ્યવસ્થિત દરરોજ ડાયટ ફોલો કરવું પડે તો સારી બોડી બને. એવી જ રીતે આપણે દરરોજ મંદિરે જઈએ તો એના આધ્યાત્મિક, માનસિક, વ્યક્તિગત બધા ફાયદા પ્રાપ્ત થાય. માટે દરરોજ મંદિરે જવું જોઈએ. સ્વામી, કોઈને એવો પણ પ્રશ્ન હોય છે કે મંદિરે તો દરરોજ જઈએ છીએ પણ દર્શન, કથા વાર્તા કંઈ યાદ રહેતું નથી, તો શું કરવું? તો એનો જવાબ એ છે કે જ્યારે આ યાદ રાખવાની વાત આવે ત્યારે આપણે એક સાર્વત્રિક સિદ્ધાંત સ્વીકારવો જોઈએ કે બધાને બધું યાદ રહેતું નથી. અમુક વસ્તુ આપણને યાદ રહે છે, અમુક ભૂલવા જેવું આપણે ભૂલી શકીએ છીએ. એટલે તો આપણે આ જીવન જીવી રહ્યા છીએ. એટલે બધું જ યાદ રહી જ જાય તો જ આપણું કલ્યાણ થાય ને તો જ આપણે ભક્તિ માર્ગમાં આગળ વધી શકીએ એવું માનવાની બહુ જરૂર નથી. ભક્તિ માર્ગનો, સત્સંગનો તો ખૂબ મોટો મહિમા છે. એક શબ્દ યાદ રહી જાય, એક દ્રશ્ય યાદ રહી જાય તોય કલ્યાણ થાય, એટલો મહિમા ઇતિહાસમાં, પરંપરામાં લખાયેલો છે. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે કે આટકોટનો એક બિન સત્સંગી વ્યક્તિ, એણે ગઢપુર મંદિરનો દરવાજો જોયો અને એ દરવાજો એને યાદ રહી ગયો. એટલા માત્રથી અંતકાળે સ્વામિનારાયણ ભગવાન એને પોતાના ધામમાં તેડી ગયા. સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં પ્રસંગ આવે છે કે વડોદરામાં નરસિંહજી પોળમાં, પોળ એટલે શેરી, નરસિંહજી નામની શેરીમાં મહાકોરબાઈ નામના એક વણિક મહિલા રહે અને એ મહાકોરબાઈ નામના વણિક મહિલાએ રે સગ પણ હરિવરનું સાચું આ કીર્તનની એક કડી યાદ રાખી
અને એ કીર્તનની એક કડી યાદ રાખવા માત્રથી અંતકાળે સ્વામિનારાયણ ભગવાન એને પોતાના ધામમાં તેડી ગયા. એટલે કેટલું યાદ રહે છે, કેટલી યાદશક્તિ છે, એના કરતાંય મંદિરે જવામાં આપણી કેટલી શ્રદ્ધા છે, દર્શન કરવામાં આપણી કેટલી શ્રદ્ધા છે, કથા વાર્તા સાંભળવામાં આપણી કેટલી શ્રદ્ધા છે, એના આધારે ભગવાનનો રાજીપો આપણને પ્રાપ્ત થાય છે. એટલે યાદ નથી રહેતું એવું વિચારીને નિરાશ થઈને મંદિરે જવાનું બંધ ન કરવું જોઈએ, નિત્ય પ્રત્યે મંદિરે જવું જોઈએ. સ્વામી, ઘણાને એવો પ્રશ્ન હોય છે કે મંદિરે તો રોજ જવું છે, પણ પાર્કિંગનો પ્રશ્ન છે, રસ્તામાં ટ્રાફિક નડે છે, તો શું કરવું? જેને પાર્કિંગનો પ્રશ્ન હોય એમને પેરાશૂટમાં આવવાનું, અને ટ્રાફિકનો પ્રશ્ન હોય એને એક હેલિકોપ્ટર લઈ લેવાનું, હેલિકોપ્ટરમાં મંદિરે આવવાનું. ના, આપણે આ એટલા માટે કહીએ છીએ કે પાર્કિંગનો ને ટ્રાફિકનો ક્યાં પ્રશ્ન નથી, બધીએ પ્રશ્ન છે. ઓફિસે જાઓ, ક્યાંક ફરવા જાઓ, ક્યાંક બહારના જાહેર સ્થળે જાઓ, તો પાર્કિંગ અને ટ્રાફિકનો પ્રશ્ન બધીએ છે. અને પાર્કિંગ અને ટ્રાફિકનો પ્રશ્ન છે એ જાહેર જીવનનો પ્રશ્ન છે, એને મંદિરને કાંઈ લાગતું વળગતું જ નથી. અને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં પાર્કિંગનો પ્રશ્ન હોય તોય લોકો જતા હોય છે, ટ્રાફિકનો પ્રશ્ન નડે છતાં લોકો જતા હોય છે. જેમ કે 2024માં મુંબઈના BKC ગ્રાઉન્ડમાં અરિજીત સિંહનો લાઈવ કોન્સર્ટ હતો, ત્યારે પાર્કિંગ હાઉસફુલ થઈ ગયું, છતાં લોકો રસ્તા ઉપર ગાડી પાર્ક કરીને પગપાળા 4-4 કિલોમીટર ચાલીને કોન્સર્ટમાં ગયા. અને ઇન્સ્ટામાં, ફેસબુકમાં, કમેન્ટમાં બધાએ લખ્યું કે પાર્કિંગ મળે કે ના મળે પણ લાઈવ કોન્સર્ટનો લાભ તો લેવો જ જોઈએ. તો એવી જગ્યાએ પાર્કિંગ નથી મળતું છતાં લોકો જાય છે, કારણ કે એમાં રસ પીડ્યો છે. એવી જ રીતે જો આપણને મંદિરે જવામાં રસ હોય, મંદિરે જવાનો મહિમા હોય, તો આવો કાંઈ પાર્કિંગનો પ્રશ્ન ઉદ્ભવે જ નહીં. બીજું, ટ્રાફિકમાં એવું છે, ઘણી બધી જગ્યાએ ટ્રાફિક થતો હોય છે છતાં લોકો વારંવાર જતા હોય છે અને હિંમત હારતા નથી હોતા. જેમ કે IPLની મેચ હોય, 2024માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ હતી, ત્યારે આખા સિટીમાં 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક થઈ ગયો હતો. છતાં બીજી વખત IPLની મેચ હોય ત્યારે બધા લોકો જાય જ છે. કોઈ એવા નિરાશ નથી થઈ જતા ગઈ વખતે ટ્રાફિક બહુ નડ્યો હતો તો આ વખતે નથી જવું. જો હકીકતમાં જેમ બહારના પ્રોગ્રામ એટેન્ડ કરવામાં આપણને પાર્કિંગ ને ટ્રાફિકનો પ્રશ્ન નડતો નથી, એમ મંદિરનો જો આપણને મહિમા સમજાય તો મંદિરે જવામાં પણ આ પ્રશ્ન કાંઈ આડા ન આવે. એટલે આપણે એવી શ્રદ્ધા કેળવવી જોઈએ કે આવા બધા પ્રશ્નોને દૂર કરીને પણ આપણે નિત્ય પ્રત્યે મંદિરે જઈ શકીએ. સ્વામી, કોઈ યુવાનો એવું પણ માનતા હોય છે કે મંદિરે જવું એ વેસ્ટ ઓફ ટાઈમ છે, તો શું કરવું? મંદિરે જવું એ બેસ્ટ યુઝ ઓફ ટાઈમ છે. શાસ્ત્રોમાં તો એના ઘણા બધા ફાયદા બતાવ્યા છે. પ્રાતઃકાલે ભવેદ ધર્મ, મધ્યાહ્ને ધર્મ સંચય, સાયંકાલે હરિર્દ્રષ્ટા, પાપમ નશ્યતિ તત્ક્ષણાત. એટલે કે દરરોજ ભગવાનના દર્શન કરવા માત્રથી પાપનો નાશ થઈ જાય છે. મંદિરે જઈને ભગવાનના દર્શન કરે તો એ દર્શન કરવા માત્રથી પાપ નાશ પામી જાય છે. શાસ્ત્રોમાં તો આ કહેવાયું જ છે, પણ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ગયું છે. તારાચંદ ગોર નામના એક ખૂબ મોટા લેખક, એમણે પુસ્તક લખ્યું છે ટેમ્પલ્સ પાથવેઝ ટુ પીસ એન્ડ પ્યોરિટી. આ પુસ્તકમાં એમણે મંદિરે જવાના 6 સાયન્ટિફિક અને સ્પિરિચ્યુઅલ ફાયદા વર્ણવ્યા છે. એમાં સૌથી પહેલો ફાયદો, ફેઇથ એઝ ઇનર સ્ટ્રેન્થ, એટલે કે દરરોજ મંદિરે જવાથી શ્રદ્ધા અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. બીજું, મેન્ટલ એન્ડ ઇમોશનલ હિલિંગ, દરરોજ નિત્ય પ્રત્યે મંદિરે જવાથી નિરાશા, ડિપ્રેશન જેવા રોગ નાશ પામે છે, માનસિક મજબૂતાઈ પ્રાપ્ત થાય છે. ત્રીજું, રિપેન્ટન્સ એન્ડ ફરગિવનેસ, પશ્ચાતાપ અને પ્રાર્થના વડે કર્મોના ભારથી હળવા થઈ શકાય છે, પાપનો ક્ષય કરી શકાય છે. ચોથું, સાઉન્ડ, ઇન્સેન્સ એન્ડ લાઇટ, મંદિરમાં મંત્રોનો ધ્વનિ, ધૂપ, દીપ, એનાથી એક આંતરિક ઉર્જા પ્રાપ્ત થાય છે જે ખૂબ અદ્ભુત હોય છે. પાંચમું, ટેમ્પલ આર્કિટેક્ચર એન્ડ એનર્જી, મંદિરનું જે કેમ્પસ છે
એમાં પ્રવેશ કરવા માત્રથી આપણા મનમાં, આપણા વ્યક્તિત્વમાં એક પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. છઠ્ઠું, એન્ડિંગ રેસ્ટલેસનેસ એન્ડ ગ્રોવિંગ પ્યોરિટી. મંદિરમાં નિત્ય પ્રત્યે દર્શન કરવા જવાથી બેચેની દૂર થાય છે ને પવિત્રતા વધે છે. આ 6 સાયન્ટિફિક અને સ્પિરિચ્યુઅલ ફાયદાઓ મંદિરે જવાથી પ્રાપ્ત થાય છે. એટલે મંદિરે જવું એ બેસ્ટ યુઝ ઓફ ટાઈમ છે. એમાં સમય બગડતો નથી, આપણા સમયનું ખૂબ સારી જગ્યાએ રોકાણ થાય છે. એટલે નિત્ય પ્રત્યે મંદિરે જવું જોઈએ. તો મંદિરે જવાનો, મંદિરે જઈને દેવ દર્શન કરવાનો ખૂબ મોટો મહિમા છે. આપણે જે આ બધા પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નો આપણા પ્રેક્ટિકલ જીવનમાં આપણને ક્યાંક ને ક્યાંક અનુભવાય છે. તો એ બધા પ્રશ્નોના જે સોલ્યુશન છે એ આપણે એપ્લાય કરી અને આપણી નજીકમાં જ્યાં આપણી સંસ્થા હોય, ગુરુકુલ હોય કે મંદિર હોય ત્યાં જઈને ભગવાનના દર્શન કરીએ અને જે કાંઈ એના ફાયદા શાસ્ત્રોમાં લખ્યા છે, વૈજ્ઞાનિક રીતે સાબિત થયા છે, એ ફાયદા આપણે જીવનમાં પ્રાપ્ત કરીએ એવી શુભ ભાવના વ્યક્ત કરીને વિરમું છું. બધાને જય સ્વામિનારાયણ.